નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસે કરી મોટી કાર્યવાહી। નવા ગામમાં શ્રીનાથનગર પ્લોટ નંબર 437માં રેડ કરી પોલીસે 2.13 લાખની કિંમતના નશીલા પદાર્થ સાથે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી પોલીસે 2.286 કિલો ગાંજો, પોસ્ટ ડોડાનો પાવડર, રોકડ, મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। મૂળ બિહારના ગુલશન ઉર્ફે ટિંકુ પટેલ અને રાજન કુમાર ઉર્ફે છોટુ ઝા અને એક સગીર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા, જ્યાં સંતોષ રાજપૂત અને અજાણ્યા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા। આ તરફ દાંતા અંબાજી હાઈવે પરની ખાનગી હોટલનો કર્મચારી ગાંજા સાથે ઝડપાયો। શ્રી અંબે દર્શન હોટલના રૂમમાંથી 1.970 ગ્રામ ગાંજા સાથે પ્રવીણ મકવાણા નામના હોટલના કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે આરોપી પ્રવીણ મકવાણાને ગાંજા સહિત 1.3 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી।